જય દ્વારકાધીશ મિત્રો. તો આમ તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે જે મગ વાવ્યા હતા વાવણીમાં ઈ મોટા થઈ ગયા છે હવે. ને હવે આપણે આમાં ગાળવા પડશે, નેદ નાખીએ. અને બીજું કે આપણે હવે આપણા ખેતરમાં આંટો મારવા જઈએ છીએ. સિંગ જોવાની છે આજમાં. જે આપણે આગતર અને પાસ્તર બે વાવેલી છે. પેલા વહી ગઈ હતી ઈ વાવેલી છે, અને આગતર છે એ સિંગમાં જઈને આપણે આંટો મારી બતાવવાનું. સિંગ એ ઉગતી આવે છે. અને હવે આપણે બેલી હાંકવી છે, પણ વરાપ કઈ છે નથી. એટલે એ એકાદ દિવસ વરાપ થાય પછી આપણે સિંગમાં બેલી હાંકવાની છે. તો પછી આપણે પાછી સિંગમાં બેલી હાંકીને પછી પાછી નેદવાની શરૂઆત કરશું. એટલે આપણે તો 25 તારીખ સુધી મોટો વરસાદ તો રહેવાનો છે. એટલે હમણાં કાંઈ થવાનું છે લઈ લે પછી બેલી હાંકી તો કાંઈ વાંધો નહીં આવે. પછી અમારા વિડીયોમાં અમને બિનારી જો અમે ખેત આખા ખેતરની અંદર ડબલ ઓલું આમાં છે. કેમ લાગે? એક કોક છોડવા ભાઈ ઉગેલા છે એટલે ડબલ દેખાય છે. બાકી આમાં કઈ સિંગ નો ઉગાવો આવેલો નતો પેલાની સિંગ નો. અમુક જગ્યાએ ડબલ વોલ દેખાય છે. આપણે જોવા હાટું પેલી જે અગાઉ સિંગ વાવેલી હતી જોવા હાટું થઈને સાઈડમાં જ બીજી વોલ વાવેલી હતી. એટલે અત્યારે ડબલ વોલ દેખાય, પણ એનો ઉગાવો એવું કઈ છે નહીં ખાસ. એટલે હવે ઈ સિંગ ને આપણે જે પેલા વાવેલી હતી એને કાઢી નાખવાની છે. અને બીજી સિંગ જે વાવી એ ઉગી જાય એટલે એ આપણે રાખવાની છે. ને એમાં આપણે પેલા મીંદડા હાંકવાના છે ભાઈ. સનેડામાં મીંદડા હાંકવાનું આ વર્ષે બહુ મજા આવે છે. ને એ વિડીયો અમારો પૂરેપૂરો હાલે છે. મીંદડા જે હાંક્યા એ વિડીયો અમે યુટ્યુબ ચેનલમાં પેલા મેકેલો છે. તો ઈ ચેનલમાં આપણે મીંદડા કઈ રીતના મેળવા, કેમ હાલે છે, કેટલો વજન મૂકવો, એ બધી માહિતી આપણે આપેલી છે. તો એમાં તમે પૂરેપૂરો જોવો હોય તો આપણે હરેશ મકવાણા યુટ્યુબ ચેનલમાં આવો એટલે એમાં તમને પૂરો વિડીયો દેખાડવામાં આવશે. પછી અમારે મોટભાઈ કાણું બી વાવવા જાય છે. એમાં અમે પાસે જે મોટો વાવણીઓ છે ટ્રેક્ટરનો એ સક્સેસ છે. એટલે સક્સેસમાં એટલે એ પરફેક્ટ બી વાવે છે. તો એમાં આપણે બી વાવવા જઈએ ત્યાં ખેડૂતને પેલા પૂછી લઈએ કે આ ઊંચા નીચી જમીન હોય તો જમીનમાં આપણે ટ્રેક્ટરનું બાવડું મેળવી નાખીએ. ઈ વિડીયો હવે મેકેલો જ છે. અને તમારે જો એની માહિતી કઈ મારી પાસે લેવી હોય તો યુટ્યુબ ચેનલમાં હરેશ મકવાણા ચેનલમાં આવી અને મને કોમેન્ટમાં તમારું નામ અથવા નંબર જણાવો એટલે હું ચોક્કસ તમને માહિતી આપીશ. કઈ રીતે આપણે જમીનનો ઢાળ હોય એ ઢાળ કઈ રીતે મેળવવો એ પણ હું માહિતી તમને આપીશ, નો ખ્યાલ આવતો હોય એને. ને આપણે એક વિડીયો એ ભાઈનો મારી ચેનલ છે ઘનશ્યામ મકવાણા, તો જલ્દી જઈને તમે અમારી ચેનલમાં સપોર્ટ કરો. ઘનશ્યામ મકવાણા યુટ્યુબમાં સર્ચ મારશો એટલે આવી જાય. તો એ ચેનલમાં એટલે આપણે ખેતીવાડીના લગતા બધા સાધનો એમાં આપણે આખો ફૂલ વિડીયો નાખેલો છે કે હરેશભાઈ કેમ મેળવે છે. અમારા ખેતરમાં વાવી ગયા એટલે મસ્ત ઉગી ગયું. એટલે અમે એની મુલાકાતે આવ્યા હતા. ભાઈ અમારે મસ્ત ઉગી ગયું છે બી સાંટણ્યું. ને આપણે ગાવરિયા બીનું અત્યારે સીઝન હાલવાની શરૂઆત થઈ ગઈ છે. આમ તો 4 દિવસ જેવું સતત વાવ્યું છે. વીઘો 2 વીઘા બધે વાવે જ રાખ્યા. ને બિયારણ ખેડૂતની પસંદ મુજબ હોય. અમુક ને પંચગંગા વાવ્યું છે તો 258 વાવ્યું. અને એક બીજી વેરાયટી, એમ 3 પ્રકારના અલગ અલગ બી વાવતા. તો ખેડૂતની પસંદ મુજબ ગમે એ બી લાવેલા હોય એ આપણે વાવવાનું હોય. અને વીઘે અમારી બાજુ આ બાજુ કિલો બી વવરાવે. પછી આપણે એ ભાઈનું ખેતર છે આમાં દેખાય છે ટ્રેક્ટર ને બધું. આમ તો આમાં આપણે બીજી વાર સિંગ વાવી એટલે સિંગ ઉગી ગઈ. નગર આમે ડુંગળી વાવવાનો જ વારો હતો. જો ન ઉગે તો હવે આપણે આપણામાં હવે તો બહુ પાસ્તર રહી ગયા એટલે હવે આપણે આમાં ડુંગળી જ વાવવી પડે ને સિંગ ન થાય. પછી ઘરનો વાવણી હતો એટલે હા, સિંગ બીજી વાર વાવી છે અને ઉગી ગઈ છે એટલે હવે કઈ વાંધો નથી. આવી પ્રકારના પડા હોય ને, માનો કે જો આ ઢાળ વાળું છે, આપણને વિડીયોની અંદર દેખાતું છે કે આમો ખાડો છે, તો એમાં તે પરફેક્ટ અમારે હરેશભાઈ મેળવીને વાવીએ છીએ અને વવાઈ જાય. અને એમાં જે વાવવાની રીત છે એ અલગ હોય કે થોડું ઢાળ વધારે હોય તો સેજ એને પાણી સડા ભર્યું હાલે અને થોડુંક બાવડું મેળવીએ એ રીતના મેળવીએ એટલે પરફેક્ટ. કેરામાં બહુ ઢાળ હોય તો પાણી હાલીએ કે બહુ ખેડૂતને ખપાળી ન મારવી પડે વાવેલામાં. એવી જ આપણે હંમેશા કોશિશ કરતા હોઈએ. એવા વાવવાના
અવારનવાર મુકતા જ હોય ઈ. મેકતા જ હોય તો તમે ચેનલમાં જાઓ તો તમને ખ્યાલ આવશે કે આની અંદર કેવી રીતનું બધું છે ને કેવી રીતનું બી વવાય છે. ને આજ અમારે તો આમ તો વરસાદની આમ વાતાવરણ બહુ જોરદાર બન્યું છે. કેમ ને આજ ધાર્મિક વરસાદ આવવાનો જ છે અને વરસાદનું વાતાવરણ આપણે સારામાં સારું બનેલું છે એટલે વરસાદ આમ તો 2 દિવસથી સતત આવે જ છે. પાણ મેં થઈ જાય છે અને આજે આવશે એવું લાગે છે અમને. ને આ રીતનું અમારે કંઈક આપણે પેલી વાવણી વાવેલી છે. એમાં તો હા પેલા આગતર પેલી વાવણીમાં આ બે હારે જ વાવેલી હતી પણ આ સિંગ કમ્પ્લીટ ઉગી ગઈ અને અડધી આપણે નથી ઉગી તો એમાં બીજી લાવીને આપણે વાવી દીધી. દાંતડી હાથમાં જ લઈ લીધી લાગે. હારે જ નેદવાનું ખેતરમાં આપણે દાંતરડી હારે જ રાખવાની. ટ્રેક્ટરનું કામ ન હોય એટલે આપણે ખેતરમાં કામે આવી જ જવાનું. આપણે જે ટૂંકી જમીન 8 વીઘા જમીન છે એટલે આપણે બધી મહેનત કરવી પડે. ભાડે જવું પડે ને ખેતી કામે કરવું પડે. આમાં કાંઈ દાડિયા રાખીએ તો આપણને ખેતી પરવડે નહીં. જમીનમાં આપણે આમ તો ખેતી કામ કરવું હોય તો એને મન લગાડીને ખેતી કરીએ તો જ કંઈક આપણે 5 રૂપિયા નફો ભાળીએ, નકર હાવ મજૂરીમાં નફો કાંઈ ભાળીએ નહીં. એટલે આવી રીતની કંઈક ખેતીની અમારે બધું ખેડૂતનું આવું હોય. ને અમે અત્યારે જો આમ જાય છે ખેતરમાં કે માંડવીને સારું ઓલું મળી ગયું છે. કેમ પાણીનો હા. વરસાદ મળી ગયો એટલે પાંદડા કાઢવા અને જો અમારે માંડવી જવાની વરસાદ પાછો આવ્યો એટલે જો આ ફુકારો દેખાવા માંડ્યો છે સિંગમાં. એની કંઈક દવાનું સોલ્યુશન કરી નાખશું. હા એની કંઈક દવા લાવવી જોઈએ આપણે. પરેશભાઈ કહી દે એના વિડીયોમાં. તો આપણા વિડીયોમાં લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને તમને ખેતીની વિશે લગતા કોઈ પણ સાધન કે ખેતીની લગતી કોઈ બાબત તમને આમાં કાંઈ ભૂલાઈ જતી હોય તો અમારી હરેશ મકવાણા ચેનલ છે એમાં સપોર્ટ ન કર્યો તો કરી લેજો અને મારી ઘનશ્યામ મકવાણા ચેનલ